બરોડા ક્રિકેટ એસોસિએશનમાં વિવાદ ગરમાયો છે। રોયલ સત્યમેવ જયતે ગ્રુપે બીસીએની વર્તમાન કામગીરી અને કેરટેકર બોડી સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમનું કહેવું છે કે હાઈકોર્ટ દ્વારા કેરટેકર બોડીની રચના કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેટલાક સભ્યોને મહત્વની મીટિંગોમાં બોલાવવામાં આવતા નથી। ગ્રુપે આરોપ લગાવ્યો છે કે બીસીએના સીઈઓ મનસ્વી રીતે નિર્ણય લઈ રહ્યા છે અને પારદર્શિતાનો અભાવ છે। આ ઉપરાંત બરોડા પ્રીમિયર લીગના 10 કરોડ રૂપિયાના ખર્ચ મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા। તેમણે કાયદેસર લડત આપવાની ચેતવણી આપી। બીસીએ સુપ્રીમ કોર્ટમાં જવાની તદ્દન પણ જરૂર નથી, પણ સીઈઓએ પોતાના મનસ્વીપણે નિર્ણય લઈ અને એ પોતે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જે તદ્દન અયોગ્ય છે। એ બીસીએ માટેની જરૂરી વાત નથી। બીપીએલ માટે વાત કરું તો બીપીએલ બરોડા પ્રીમિયર લીગ એ ક્રિકેટ માટે છે। અમને પણ વાંધો નથી કે એ ટુર્નામેન્ટ થાય, પણ એ કેરટેકર બોડીના અંડર એમના કન્સલ્ટેશનમાં થવી જોઈએ। સીઓ જાતે નિર્ણયો ના લઈ શકે। ગયે વખતે લગભગ 10 કરોડનો ખર્ચો થયો હતો બીપીએલમાં, જે ખર્ચો આ વખતે એ કરી ના શકે, કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે માનનીય હાઈકોર્ટનો કે ભાઈ મેજર એક્સપેન્સીસ કોઈ બી વસ્તુ માટે કરી ના શકે। તો એ પોતે જાતે નિર્ણયો લઈને જ્યારે એક્સપેન્સ કરી રહ્યા છે તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે। એના માટેના જરૂરી પગલાં, કાયદાકીય પગલાં અમે લઈશું। નામદાર હાઈકોર્ટે જે 18/2 અને 16/3/2026ના રોજ જે ઓર્ડર પાસ કર્યા છે, એમાં અમુક કન્ડિશન હાઈકોર્ટે મૂકી છે અને એ કન્ડિશન પ્રમાણે બીસીએનું જે રોજિંદા કે ડે ટુ ડે રૂટીન જે અફેર્સ છે એ સફર ના થાય, ક્રિકેટ સફર ના થાય, એના માટે જે એક્ઝિસ્ટિંગ ઓફિસ બેરર છે એ ઓફિસ બેરરને કેરટેકર બોડી તરીકે ફંક્શન કરવાની પરવાનગી આપી છે હાઈકોર્ટે। એનો મતલબ એવો છે કે બીસીએનો જે કંઈ વહીવટ છે, જે કંઈ નાના મોટા ડિસિઝન બીસીએમાં લેવાય, એ 18 ફેબ્રુઆરીના ઓર્ડર પછી એ ખાલી કેરટેકર બોડી લઈ શકે, પણ હકીકતમાં એવું થતું નથી। હવે હું કેરટેકર બોડીનો મેમ્બર છું। મેં તમને હમણાં જ જણાવ્યું કે મારે તો ઓફિસમાં જવા માટે પણ પરવાનગી નથી, મિટિંગ તો દૂરની વાત છે।